છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસનો પ્રચાર પૂરા જોશમાં। નગરના અલગ અલગ વોર્ડમાં કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો દ્વારા પ્રચાર હાથ ધરાયો। છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ છોટાઉદેપુર નગરનું રાજકારણ ગરમાઈ રહ્યું છે। જ્યારે છોટાઉદેપુર નગરમાં કોંગ્રેસના અલગ અલગ વોર્ડમાં ઉમેદવારો ઊભા રહ્યા છે ત્યારે કોંગ્રેસનો પ્રચાર પણ પૂરા જોશમાં ચાલી રહ્યો છે। કોંગ્રેસના છોટાઉદેપુર નગરપાલિકા પ્રભારી ભીખાભાઈ રબારી, કોંગ્રેસ નેતા પ્રોફેસર અર્જુન રાઠવાની આગેવાનીમાં નગરના અલગ અલગ વોર્ડમાં કોંગ્રેસના કાર્યકર્તા અને હોદ્દેદારો દ્વારા પ્રચાર હાથ ધરાયો। કોંગ્રેસના આગેવાનોએ ગંભીર આક્ષેપો પણ કર્યા। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ। સ્થિતિ એટલી દિવસે દિવસે સુધરતી જાય છે અને જે અમે ઉમેદવારો પસંદ કર્યા છે સંનિષ્ઠ છે, સમર્પિત છે, કોંગ્રેસને શિક્ષિત છે, યુવાન છે, બધી રીતે સક્ષમ ઉમેદવારો છે અને જે ભાજપનું શાસન આ નગરપાલિકામાં ચાલી રહ્યું, જે ભ્રષ્ટાચારી પાર્ટી છે આખી, એ પાર્ટીની અંદર બધા ભ્રષ્ટાચારીઓ, બળાત્કારીઓ, ગુંડાઓ, બદમાશોની આ પાર્ટી બની ગઈ છે અને કૌભાંડો એટલા બધા કર કર્યા છે આખા ગુજરાતમાં બધી જગ્યાએ। અહીં પણ કૌભાંડની તરીકે ઓળખાય છે ભાજપની પાર્ટી। ત્યારે અમે નગરજનોને વિનંતી કરીએ છીએ કે કોંગ્રેસને મત આપીને વિજય બનાવો, આ ભાજપને કાઢો, ભ્રષ્ટાચારીઓને કાઢો। આ વહીવટ સારી રીતે સુધારવો હોય તો એકમાત્ર કોંગ્રેસ પક્ષ જ છે, એને મદદ કરજો એવી વિનંતી છે। મારું નામ છે ભીખાભાઈ રબારી, પૂર્વ ઉદ્યોગ ઉર્જા મંત્રી ગુજરાત સરકાર અને પ્રભારી છું। સૌપ્રથમ તો તમારા દર્શકોને કોંગ્રેસ પાર્ટી વતી જય ભીમ, જય બાપુ, જય સંવિધાન। છોટાઉદેપુરમાં ભારતીય જનતા પાર્ટી સૌથી પહેલાં તો કોઈ ઉમેદવાર ન થાય એના માટે ધાકધમકીઓ આપી, પરંતુ અમે નિષ્ફળ ગયા। અમારી પાસે અમારા બહુ ખૂબ સરસ લોકોએ આપેલા 15 ઉમેદવારો છે, તે ઉપરાંત બીજા પણ લોકો લડી રહ્યા છે। હવે હજી પણ અમને લાગે છે કે એમને કોઈ વોટ નથી આપવાનું, એટલે ધાકધમકી આપે છે, તંત્રનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે છે। તો અને એમના મોટા મોટા નેતાઓ 2 દિવસ પહેલાં વડોદરાના બિલકુલ બદનામ થયેલા, નિષ્ફળ, જેમના કારણે બદનામ વડોદરા આખું થઈ રહ્યું છે, એ માજી સાંસદ રંજન ભટ્ટ આવ્યા, એમને પ્રબુદ્ધ નાગરિકોને વાત કરી અને એમના આવ્યા પછી પ્રબુદ્ધ નાગરિકોને પણ ખબર પડી ગઈ કે છોટાઉદેપુરમાં જો નગરપાલિકા સારી ચલાવી હોય તો માત્ર ને માત્ર કોંગ્રેસ પાર્ટી એ કામ કરી શકે છે। એટલે એમના આવ્યા પછી કોંગ્રેસનો માહોલ જે કંઈ હતો એનાથી ખૂબ સારો થયો છે। એટલે બીજેપીની જે ધાકધમકી આપો, લાલચ આપો, એ જે નીતિ છે એને છોટાઉદેપુરની શાણી પ્રજા, સમજદાર પ્રજા સમજી ગઈ છે અને એને જાકારો મળી રહ્યો છે। ખૂબ સારી વાત છે। અમારાથી ડરે છે કે નહીં ખબર નથી, પણ લોકોથી ડરે છે। લોકો સામે બોલવા માટે એમની પાસે કોઈ મુદ્દા નથી। સાંસદ હોય, ધારાસભ્ય હોય, એમને આપના માધ્યમથી મારા સવાલો છે કે જે રોડ તૂટી ગયો છે, પુલ તૂટી ગયો છે, એનું શું થયું? રોડ રસ્તા બગડી ગયા છે, એનું શું થયું? પાણી નથી મળતું, એનું શું થયું? નકલી કચેરી કૌભાંડના 50 કરોડ પાછા આપવાના છે કેમ, એની વાત કરવી જોઈએ। આ નગરપાલિકામાં 1,68,00,000 પોણા 2 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે અને ભાજપના નેતાઓએ કર્યું છે। અહીંના સાંસદ, ધારાસભ્ય, એમના બધા નેતાઓએ મીડિયા સમક્ષ આવીને કહેવું જોઈએ કે પૈસા ક્યારે છોટાઉદેપુરને પાછા આપવાના છે। જો પાછા નહીં અપાવી શકવાના હોય તો એમને શરમ આવી જોઈએ કે આ છોટાઉદેપુરમાં મત માગે।